નમસ્કાર ખેડૂત મિત્રો, આજે 16 જાન્યુઆરી 2026 ના રોજ આપણે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છે. સાળવા ગામ છે, ખાંભા તાલુકો છે અને અમરેલી જિલ્લાના એક ગામમાં શિયાળાના પાક તરીકે રાયડાની ખેતી કરેલી છે. તો એ ખેડૂત આપણી સાથે હાજર છે, તો એની પાસેથી આપણે એની માહિતી લેશું. તમારું નામ શું? વસાણી જયમીન, વસાણી, સાળવા તાલુકો, ખાંભા, જિલ્લો અમરેલી. ઓકે. હવે તમે આ રાયડાનું વાવેતર કરેલું છે, કેટલા વીઘાનું વાવેતર છે? આ 17 વીઘાનું વાવેતર. 17 વીઘાનું રાયડાનું વાવેતર કરેલું છે. આ રાયડાની કઈ વેરાયટી છે? આ ધનલક્ષ્મી નું 46. ઓકે. તો આ કેટલા દિવસનો પાક હશે અત્યારે? આ આઈ થિંક 65 દિવસનો. 65 દિવસનો પાક છે. હવે આ રાયડાની અત્યારે આપણા માથા ઢગ ઉભેલો છે. આ રાયડો તમને દેખાય છે. અત્યારે જોતા એવું લાગે છે કે અત્યારે ફ્લાવરિંગ અને જે સિંગની બંધાવાની જે ઋતુ છે એ સ્ટાર્ટ થઈ ગયેલી છે. તમે જોઈ શકો છો, આ સિંગો બંધાઈ ગયેલ છે અને ઉપરની સાઈડ ફ્લાવરિંગ બી ચાલુ છે. અને ટૂંકમાં મારી હાઈટ 5.5 ફૂટની છે, તો મારી હાઈટ સુધીનો આ રાયડો અત્યારે ઉભેલો જોવા મળે છે. તમે આ રાયડાની ખેતી કરી, તમને શું લાગે છે આ જાત કેવી છે? આ જાતની અંદર પેલા પ્રથમ સિંગ મોટી જોવા મળે છે અને બંને સાઈડ દાણો જોવા મળે છે સિંગમાં. ઓકે, બંને સાઈડ દાણો જોવા મળે છે. પછી આની રોગ પ્રતિકારક શક્તિ કેવી છે? રોગ અમારે એક આખા વાવેતરની અંદર એક જ વાર ક્યાંક જવલ્લે ગળો જોવા મળેલો છે. ગળો આવેલો હતો, એટલે ટૂંકમાં 2 થી 3 સ્પ્રે કરેલા છે. ઓકે. અને જે આ જે રાયડા તો ઘણા આવે છે, પરંતુ ધનલક્ષ્મીનો જે હાઇબ્રિડ રાયડો છે 41D46, એ ખાસ કરીને આ સાઈડના એરિયામાં છેલ્લા 3 વર્ષથી ખૂબ જ સારા ઉતારા આપી રહ્યું છે. તો તમને શું લાગે છે, આમાંથી તમને પોષણક્ષમ ઉતારો મળી રહે એવી શક્યતા ખરી? ઓકે. તો તે જે તમારે અહીંયા ઘઉંનું અને ચણાનું વાવેતર વધારે હોય છે, એની જગ્યાએ તમે આ રાયડાનું વાવેતર કરેલું છે, તો આમાંથી તમને શું અંદાજે વીઘે ઉતારા જે રાયડામાં જે મળવાનો છે એ ઘઉં અને ચણા કરતા વધારે આમદની ઊભી થઈ શકે એવું લાગે છે તમને? 17 થી 20 થી 21 મણ જેવું આમાં તમને વીઘે અંદાજિત ઉતારો આવે દેખાય છે. તો મિત્રો, શિયાળામાં ખાસ કરીને ધનલક્ષ્મીનો જે હાઇબ્રિડ રાયડો છે 41D46, એ તમારી સમક્ષ અત્યારે ઉભેલો છે. આની ખાસિયત એ છે કે આને રોગપ્રતિકારક શક્તિ વધારે હોવાને કારણે આ વધારે પડતા જે શિયાળામાં અલગ અલગ વાતાવરણના ફેરફારને લીધે વધારે રોગ નથી આવતો. પાંદડાની સંખ્યા ખૂબ જ ઓછી છે અને જે સિંગની જે ભરાવાની કેપેસિટી છે એ ટૂંકા ગાળાની છે અને સિંગ છે એ લાંબી સિંગ છે અને બંને સાઈડ ભરાય છે અને દાણો સાઈઝમાં મોટો થાય છે. એના લીધે સમકતો દાણો હોવાને લીધે માર્કેટ ભાવ પણ સારા મળી રહે અને જે ઉત્પાદન બીજા રાયડામાં જોવા મળે છે એના કરતા આ જે ધનલક્ષ્મીનો 41D46 રાયડો છે એ ખૂબ જ સારો ઉતારે આપે એવી શક્યતા ધરાવે છે અને છેલ્લા 3 વર્ષથી ખેડૂતોને સારો એવો ઉતારો આપી રહ્યો છે. તો જે લોકો શિયાળામાં રાયડાનું વાવેતર કરવા માંગે છે તેને ધનલક્ષ્મીનો 41D46 જે હાઇબ્રિડ રાયડો છે એ વાવેતર કરી શકે.